रूप नाम वेद जगत निर्मिति विष्णु અત્યારે ઉષ્ણકાળ ચરમ સીમા ઉપર છે 45 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણે બધા બેઠા છીએ. અસહ્ય ગરમીની જે ઇફેક્ટ આપણા શરીરને થાય છે, પણ ભગવત સત્સંગ એ એવી વસ્તુ છે કે આપણને શીતળતા આવે. અત્યારે જે બાબાની વાત કરી એમાં કે બધા અશાંત છે. જેટલું મોટું નગર ત્યાં અશાંતિ વધારે. અને અત્યારે બધાને એવું હોય છે કે બધા મને ઓળખે, હું બધાને ઓળખું, પણ જેટલા તમારા પરિચય વધે એટલી તમારી અશાંતિ પણ વધે છે. આ એક નવી પદ્ધતિથી ચિત્તને શાંત કરવા માટે એક સરળ ઉપાય છે. કાલે ટાઉનહોલમાં બધાએ માણ્યું નાટક, અને ખરેખર જો તમે શાંત ચિત્તથી જીવનને શ્રવણ કર્યું હશે કે આ ભ્રમર ગીતનો પ્રસંગ હતો, અને ભ્રમર ગીત જે ગોપી ગીત છે ને એમાં ગોપિકાઓનું વિવરણ છે ભગવાન માટે. ભ્રમર ગીતમાં ભગવાનનું વિવરણ છે ગોપિકાઓ માટે. અને એટલો ગહન વિષય છે તો ખરેખર હું એમને ધન્યવાદ આપું છું. એટલે બહુ સુંદર એમને પોતે બાંધી રાખ્યું, કેમ કે આ સાકાર અને નિરાકાર, સગુણ અને નિર્ગુણ એને શબ્દોમાં બાંધવા બહુ કઠિન હોય છે. મોટા મોટા જ્ઞાનીઓ પણ સમજાવી નથી શક્યા. પણ એક નાટકના માધ્યમથી એક સારો પ્રયાસ હતો, અને મારી ઈચ્છા છે કે આપણો પાટોત્સવ આવશે, કેમ કે આ વખતે 10 વર્ષ પૂરા કરીને 11મા વર્ષમાં આપણું ઉદ્યાન પ્રવેશ પામશે. 9મી થી 15મી સુધી, અને 15મી ડિસેમ્બરે રવિવાર આવે છે. એ દિવસે અમે નાટકનો પ્રોગ્રામ રાખીશું. આપણે તો જે લોકો લાભથી વંચિત થઈ ગયા, અમારા એનઆરઆઈ વૈષ્ણવ વખતે હશે, એ બધાને લાભ મળશે. અને જો તમે ભાગવતનું શ્રવણ બરાબર કર્યું હોય તો તમારું સ્તર એ લેવલ ઉપર આવે કે એને તમે સમજી શકો. તો શું થાય કે બહુ જ્ઞાનનો વિષય તો આપણે રાખીએ, અને જો તમે શબ્દોમાં એને સમજાવી ના શકો, કે અમુક વિષયો અનુભૂતિના હોય છે અને શબ્દોમાં બાંધવા બહુ કઠિન હોય છે. ઉદ્ધવજીને જ્ઞાનનો મહામ હતો કે હું મારી રીતે જ્ઞાન દ્વારા કે વિચારણાઓને શાંત કરી દઈશ, એ ના કરી શક્યા. એ નિરુત્તર થઈ ગયા, એની પાસે શબ્દો નહોતા. તો પ્રેમ એ અનુભૂતિનો વિષય છે, અને અનુભૂતિનો વિષયને સમજવા માટે અનુભવમાં ઉતારવું પડે છે. પ્રેમ ખાલી વાતોથી નથી થતી, સેવા ખાલી વાતોથી થતી નથી, એને આચરણમાં મૂકવી પડે છે. હવે શું છે કે વાણી વિલાસ દ્વારા આપણે બધી વાતો ઘણી કરીએ છીએ કે અમે આમ સેવા કરીએ છીએ, આમ કરીએ છીએ, પણ જ્યાં સુધી તમે એને અનુભવમાં નહીં ઉતાર્યું હોય ત્યાં સુધી તમને અનુભૂતિ પણ નહીં થાય. અને અનુભવમાં ઉતારવા માટે શ્રી મહાપ્રભુજી 16 ગ્રંથ દ્વારા, સુભદ્રજી દ્વારા, શ્રી હરિરાજી શિક્ષાપતિ દ્વારા, આપણી વલ્લભ સાખી દ્વારા સુંદર સુંદર ગ્રંથો દ્વારા આપણને સમજાયા છે જીવને કે પુષ્ટિમાર્ગ કેટલું વિલક્ષણ છે. અહીંયા જીવ અનુભવ કરે છે. આપણા અષ્ટચારમાં કીર્તનકારોએ પણ ગાયું છે કે અનુભવ બિના અનુભવ કા જાને ही जाको पिया नहीं चित चले. જેનું હૃદય
ભગવાનથી પ્રેમમાં આશ્રિત થયું નથી ત્યાં સુધી એ પ્રેમની વાતો બધી ઉપરથી જતી રહે છે. જ્ઞાન ગમે એટલું તમે મેળવ્યું પણ જ્યાં સુધી શુદ્ધ ભાવ નહીં આવે એ જ્ઞાન તમારું વૃથા છે. પણ અહીંયા તો શ્રી પુરુષોત્તમ એટલા કૃપાળુ છે, સૌથી અહંકાર કે જીવનો સ્વીકાર કરે છે કે ગમે તેવો અપરાધી જીવ છે, શરણમાં આવ્યો એટલે એનો સ્વીકાર કે દોષ મુક્ત થવા ક્યાં જવું, આપણો જન્મ ક્યાં થશે, કયા કાળમાં થશે, કયા દેશમાં થશે, આપણને ખબર નથી. આ બધું આકસ્મિક છે. બ્રહ્મ સમર્પણ તમારું થયું, તમે નાના હતા, તમને લઈ જવામાં આવ્યા, ક્યાં લીધું કઈ ઘણાને ખબર નથી. એટલે પુષ્ટિ માર્ગને બુદ્ધિનો માર્ગ કર્યો છે, વાયા. તમે જોજો બ્રહ્મસભા લેવા પર કોઈ એકદમ નથી આવતું, કોઈના થ્રુ, કોઈના દ્વારા આવે છે કે જે આ જીવ આવે છે એને બ્રહ્મસભા લેવું છે. કોઈ તમને મોહિત બને છે. તો પુષ્ટિ ભક્તિ માર્ગ એક એવો વિલક્ષણ માર્ગ છે. આ સેવા કે જે કંઈ આપણે કરીએ તો ધીમે ધીમે સેવા કરતા કરતા દેહાનુસંધાનનું વિસ્મરણ થવા લાગે અને માનસિક અવસ્થા આવવા લાગે છે. પણ માનસી કરવા ના જવાય, એ થઈ જાય. પ્રેમ ક્યારે જબરદસ્તીથી નથી થતો, એ સ્વતઃ થઈ જાય. અને આપણી ચિત્તની એકાગ્રતા હોય તો પ્રભુ સાથેનો સંબંધ એવો લાગી જાય અને એ શીતળતાનો અહેસાસ આપણને થાય. એટલે ચંદ્રમાને શીતળતાનો કારક સાહિત્યકારો, પણ એ શીતળતાનો કારક ચંદ્રમા પણ દાળ ઉત્પન્ન કરાવે છે. ચંદ્ર આપણે અઠસારમાં ગીતોમાં છે કે ચંદ્રમા જોઈને પ્રભુ સ્મરણ થઈ જાય અને દુઃખની પીડાને ઉત્પન્ન કરાવી દે. અને એ ગુણાશક્ત જીવો જે છે, જેને ફળરૂપા ભક્તિ કહે, એ વગર અનુભવે આવી શકતી નથી. સેવા કરતા કરતા થોડી થોડી ક્ષણો એવી આવતી જાય જીવનમાં કે સેવા છૂટી જાય અને તમારી મનની લગન પ્રભુમાં એવી લાગી જાય કે તમે બેસું થઈ જાઓ અને ચિત્તની એકાગ્રતા દ્વારા જે તમારે સાંભળવું છે એ જ તમે સાંભળી શકો, જે તમારે જોવું છે એ જ તમે જોઈ શકો. તમને કોઈ ભીડની અસર ન થાય. હજારો અવાજ આવતા હોય પણ તમારા ચિત્તનો જો વિરોધ પ્રભુમાં થઈ ગયો તો તમે જે સાંભળો છો, તમારે જે સાંભળવું છે એ જ તમારા સુધી પહોંચે. તમે વાર્તા સાહિત્યનું વાંચન કરો પછી એનો ભાવ પ્રકાશ વાંચો. શ્રી હરિનાથજી, શ્રી ગોકુળનાથજી જે બનાવ્યું છે એવી સુંદર આ બધી વાર્તાઓ છે. આપણે ખાલી વાર્તાના રૂપમાં નહીં વાંચવું જોઈએ, એનો ભાવ પ્રકાશ ખાસ વાંચવું જોઈએ કે આની આ ઘટનાની પાછળનું રહસ્ય શું, આ પ્રસંગ બન્યો તેની પાછળનું શું કારણ છે. અને ખરેખર જો કારણ સમજાયું હશે તો એક એવો આનંદ તમને આવશે કે કોઈને તમને કેવું નહીં પડે કે સત્સંગ કરો, સ્વતઃ એમાં તમારો પ્રવેશ થઈ જાય અને આ અનુભવના વિષયને અનુભવનો ઉતારવો પડે છે. એના માટેના વાપરતો કોઈ છે કે બ્રહ્મ સંબંધ, પછી સેવાની આજ્ઞા લીધી, પ્રભુને પુષ્ટ કરાવવા અને એના દ્વારા ધીમે ધીમે આગળ વધવું. દરેક વ્યક્તિએ પોતાનો આત્મસાત કરીને આત્મ અવલોકન પણ કરવું જોઈએ કે અમે પુષ્ટિ માર્ગમાં હવે કેટલા આગળ વધ્યા, કે શું અમે સેવા કરી રહ્યા છીએ બરાબર છે કે કંઈ પ્રભુને અપરાધ તો નથી કરી રહ્યા. અને એના માટે હું માનું છું સૌથી પહેલા અસલ આલાપથી બચવું પડશે, મિથ્યા સંભાષણ. હું તો એમ માનું છું કે 2 શબ્દોમાં બધું હોય ને કે 10 શબ્દો બની ગયું અને
કોઈને પ્રદર્શન કોઈને બતાવવાની કઈ જરૂર નથી. અત્યારે લોકો બધા બહુ સમજુ થઈ ગયા છે, બધાને ખબર છે કે આ શું થઈ રહ્યું છે. એટલે જેટલું તમે ઓછું બોલશો એટલું તમારો વાણીનો નિગ્રહ થશે. અમારા તાજી મહારાજ શ્રી પુરુષોત્તમજી મહારાજશ્રી ક્યારેય 20 મિનિટ વધારે બોલતા નહોતા, પણ એ 20 મિનિટમાં તો કેટલું બધું આવી ગયું, તત્વ આવી ગયું. ગાગરમાં સાગરની જેમ અમારા પિતૃચરણ પણ બહુ વધારે નહોતા, પણ એમના વચનમાં તો સાંભળવા જીવનમાં લાવો. એક સિદ્ધાંતની વાત જ આવે અને આખો જીવનનો નીચો. તો જે કંઈ સાંભળીએ એને પછી વાપરવું જોઈએ કે આજે જે કંઈ પ્રવચન થયા, વચનામૃત થયું, આપણે શું મેળવ્યું. ન સમજાયું બીજા વૈષ્ણવને પૂછીએ ને આચાર્યજી પાસે પણ જવાય, સમય જેવું હતું ને એવું જ્ઞાન વિશે પૂછી શકાય, પણ આપણી પાસે એવા શબ્દો હોવા જોઈએ. શબ્દો નથી. ઘણી વાર ઘણાને ઘણું પૂછવું હોય છે, પણ જે પૂછવું છે બાજુમાં રહી જાય છે અને નિરર્થક વાતો બહાર આવી જાય છે અને એમ થાય મોટો આશ્રમ લેવા જેવું થઈ જાય. એના કરતાં તમે ખાલી વચનામૃત તો સાંભળો ને અડધો કલાક, તો માનો છું કે બધી જ શંકાઓનું સમાધાન એમાં આવી જતું હોય છે. આ 15 દિવસ જે અમને મળે છે, જે ઘટનાઓ ઘટિત થતી હોય છે, અમે બધાનું સિંહાવલોકન કરીને અમે બધું આવરી લેતા હોઈએ છીએ. બીજાનો આટલી સહેજ ગરમીમાં પણ આપ લોકો આવે છો અને સાંભળવા સમય થઈ ગયો છે. અને ખાસ વાત એ કે હવે લગભગ 6-7 એકાદશી હું આપણે નહીં બની શકું, કે વિદેશ યાત્રા અમારી શરૂ થઈ રહી છે લગભગ 10 દિવસ પછી. એમાં લંડન, અમેરિકા, કેનેડાનો પ્રવાસ છે. આ ગરમીમાં લગભગ આ વખતે 15 દિવસ લેટ છે, પણ ઠાકોરની કૃપાથી કોઈ બાળક અહીંયા બિરાશે અને જરૂર તમને લાભ આપશે. અને ખૂબ ખૂબ શુભકામના, શુભાશીર્વાદ આપું છું કે એમ નહીં માનતા કે મોટા જે નથી એટલે હવે નથી. એમના ભાવ હશે કે રાજેશ ભાવ હશે કે આવા લોકો મેળવવાનું છે. અમે બધું એવું સેટિંગ કહેલું છે. એક બાળક અમારી સાથે હશે, બે કંઈ આવશે, છેલ્લે જે ભાવ આપણને કરી જશે અને પછી નાના બાળકો છે એટલે એ લાભ મળશે તમને. ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ આપીને તમારે